ભગવાનનું ભજન કરજે, પણ મુક્તિ માટે હો, બંધન માટે નહીં. આપણે તો ભગવાનનું ભજન કરીએ, પણ શું કામે? હે ભગવાન અમારું આમ કરજો, હે ભગવાન અમારું આમ કરજો. ઘણાય તો ભગવાનને કેવી પ્રાર્થના કરે, હે ભગવાન હવનું હારું કરજો, ભગવાન હવનું હારું કરજો. છેલ્લેથી બોલે પાછું શરૂઆત અમારાથી કરજો, બધાનું સારું કરજો, પણ શરૂઆત મારાથી કરજો. આવી આપણી પ્રાર્થના ન ચાલે. પ્રભુની પ્રાર્થના તો એવી હોવી જોઈએ જેમાં તમારો લેશ માત્ર પણ કોઈ આસક્તિ ન હોય. ત્યારે ધ્રુવજી મહારાજ દ્વાદક્ષરી મંત્ર લઈને ગયા. જ્યારે જાય છે ત્યારે મધુવનમાં ગયા. આ બાજુ દેવર્ષિ નારદ ઘરે આવ્યા છે. ઉત્તાનપાદને આવીને કીધું, ઉત્તાનપાદ, જંગલમાં જવાનો સમય તારો હતો ને ગયો તારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાનું બંધ કરો, સુનીતિને પ્યારી બનાવો. અમુક ઉંમર થાય ને એટલે પછી બધું મૂકતું જવાય. પણ આપણે તો મોઢામાંથી દાંત નીકળી ગયા પછી પણ દીકરાની વહુને કહી, આજે થોડુંક ચણાનું શાક બનાવો ને. ચાવશે કોણ? બાજુવાળો? ઉત્તાનપાદ કહે છે, મહારાજ સમજી શકું છું આપની વાતને, પણ હવે એક કામ કરો, મારો દીકરો ઘરે આવે ને એટલા બધું રાજ્યને સોંપી દઈ અને હું જંગલમાં જતો રહીશ. જંગલમાં ગયેલો ધ્રુવ ભગવાનને પ્રાર્થના કરે છે. મધુવનમાં ગયા. મધુવનમાં જઈને ભગવાનની ઉપાસનાનો પ્રારંભ કર્યો. સૌથી વહેલી પ્રાર્થના કરી, પ્રભુ મારા હૃદયમાં તમારી ભક્તિ ભરી દેજો. જ્યાં સુધી હૃદયમાં ભક્તિ ન ભરાય ત્યાં સુધી તમને પ્રભુમાં પ્રેમ ન જાગે. કોઈના પ્રત્યે લાગણી તો જવી જોઈએ. એક મહિનો, 2 મહિના, 3 મહિના. ભાગવતજીમાં લખ્યું છે કે ધ્રુવજી મહારાજે શરૂઆતના દિવસોમાં ફળ ખાઈને તપશ્ચર્યા કરી. પછીનો એક સમય આવ્યો કે એમણે માત્ર તૃણપત્રો ખાઈને, એક પગે ઊભા રહીને, જમણા પગના અંગૂઠાથી ધરતીને દબાવીને ભગવાનનું આરાધન કરે છે. પછી તૃણપત્રો ખાવાનું બંધ કર્યું. 9 દિવસ સુધી ભગવાનનું ભજન કરે. 9મા દિવસે કેવલ પાણી પીવે. ત્યાર પછીના મહિને 12 દિવસ સુધી સતત ભગવાનનું ભજન કરે. 12મા દિવસે કેવલ વાયુ ભક્ષણ કરે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે. અને એક સમય એવો આવ્યો કે શ્વાસ કરવાની ક્રિયા પણ છૂટી ગઈ. જીત શ્વાસો નૃપાત્મજ, શ્વાસ લેવાની પણ અવસ્થા છૂટી ગઈ. અને આખા સંસારના પ્રાણ શ્વાસ ગુંગળાયો. સૌથી પહેલા ઇન્દ્ર ભગવાન નારાયણ પાસે ગયા. આ સંસારમાં જ્યારે કોઈ માણસ તપશ્ચર્યા કરે ત્યારે સૌથી વધારે ડર લાગે ઇન્દ્રને કે નહીં કદાચ મારું ઇન્દ્રાસન માગી લે તો. ભગવાન પાસે જઈને કીધું, પ્રભુ આ શું થઈ રહ્યું છે? ભગવાને કીધું, ચિંતા ન કરો, આ તમારો ભક્ત રહે, એણે પોતાના નાક બંધ કર્યા છે એટલે તમારા બધાનો જીવ ગુંગળાય છે, પણ ચિંતા ન કરો, હમણાં હું એના દર્શન કરવા જાઉં છું. જો લખ્યું છે, હમણાં હું એના દર્શન કરવા જાઉં છું. ભગવાને એમ ન કીધું હું એને દર્શન દેવા જાઉં છું. અને ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈ અને ઠાકોરજી આવે છે.
ભગવાન આવ્યા છે, કેવું રૂપ લઈને આવ્યા તો લખ્યું છે, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ સંહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિય નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ. જેના હાથ ચાર છે, શંખ ચક્ર ગદા અને પદ્મ જેના હાથમાં શોભી રહ્યા છે, એવા ભગવાન ગરુડ પર બિરાજમાન થઈને મધુવનમાં આવ્યા, જ્યાં ધ્રુવજી મહારાજ આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન ધરે છે, ઈશ્વરનું ધ્યાન ધરાઈ રહ્યું છે. ભગવાન આવીને ઉભા રહ્યા, ભગવાનને જોયા નહીં એટલે ભગવાને હૃદયમાં દર્શન આપ્યા. ભગવાન સૌના હૃદયમાં રહે છે. ભગવાનના ચરણારવિંદ આપણે આપણા હૃદયમાં રાખવા જોઈએ. ગર્ગ સંહિતા લખે છે, શ્રી રાધિકાયામ હૃદયારવિંદે. રાધાના હૃદયમાં ભગવાનના ચરણારવિંદ છે. ઠાકોરજીની સેવા કરતા 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 સત્યભામાએ જોયું કે ભગવાનના પગના તળિયામાં ફરફોલા પડ્યા છે. પૂછ્યું, પ્રભુ તમે તો ક્યાંય જતા નથી અને આ તમારા આ પગ દજાડ્યા ક્યાં? ત્યારે ભગવાને કીધું કે તમે બધાએ ભેગા થઈને રાધાને ગરમ દૂધ પીવડાવ્યું હતું. હા, તો બસ રાધાએ ગરમ ગરમ દૂધ પી લીધું અને એ ગરમ દૂધ મારા પગના તળિયે સ્પર્શ થયો, કારણ કે રાધાના હૃદયમાં મારા ચરણારવિંદ રહેલા છે. શ્રી રાધિકાયામ હૃદયારવિંદે. રાધાના હૃદયમાં મારા ચરણારવિંદ રહ્યા છે એટલે મને ફરફોલા પડ્યા છે. તો ભગવાને દર્શન આપ્યા હૃદયમાં. પરમાત્માએ રૂપ અંતર ધ્યાન કર્યું એટલે ધ્રુવજી એકદમ ગુંગળાઈ ગયા, મૂંઝાઈ ગયા. ક્યાં ગયા ભગવાન? જે આંખો ખોલી નાખી ત્યાં તો અહો ભાવ જાગી ગયો. સામે પ્રભુ ઊભા છે, બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે. ઈશ્વરની પ્રાર્થના થઈ રહી છે, પણ કંઈક બોલવું છે, બોલાતું નથી. શું કરું? બોલી શું બોલું? એવા સમયે ભગવાને પોતાના હાથમાં રહેલો એ શંખ, એના કપોલ, કપોલ એટલે ગાલ, ભગવાને એના ગાલમાં સ્પર્શ કરાવ્યો. એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ સ્તુતિ કરે ભગવાનની, એમ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યો છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. મારી અંદર તમે બિરાજમાન છો.
તમે ન હોવ તો હું કશું ન કરી શકું. આ આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, જીભથી બોલવાનું, નાકથી સૂંઘવાનું, આ બધી જ ક્રિયાઓ કેવલ તમે અમારી અંદર છો એટલે થાય. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ. નહીં તો કંઈ જ ન થાય મારાથી. પરમાત્માએ કહ્યું, માગો ધ્રુવ, હું તમને શું આપું? પ્રભુ, તમે મળ્યા પછી મારે જોઈએ શું બીજું? તમે તો મળી ગયા ખુદ. છતાં ભગવાને કહ્યું, વેદાહં તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રં તે દુરાપમપિ સુવ્રત. ભગવાન નારાયણ બોલ્યા છે કે હે રાજકુમાર, તારા હૃદયની વાતને હું જાણું છું અને કહું છું કે તારું કલ્યાણ થાય. સૌથી પહેલા કહ્યું, જે કઠિન છે, જે દુર્લભ છે, એ પદ હું તને આપું છું. ધ્રુવ, તને સત્તા મળશે, તને ગાદી મળશે. તમારા પિતા જે રાજગાદી પર બેઠા છે એ તને આપીને વનમાં જશે અને તમે 36,000 વર્ષ સુધી રાજ્ય કરશો. તમે જાઓ, મારું વરદાન છે તમને. બીજું, આકાશમાં તમને અવિચલ પદ આપું છું. સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે, અમારું વરદાન છે. અને છેલ્લે મારું મોકલેલું વિમાન તમને લેવા આવશે. જ્યારે તમારો અંત સમય હશે ત્યારે તમને મારું વિમાન લેવા આવશે. ભગવાન વરદાન આપીને અંતર્ધાન થયા. ધ્રુવજી મહારાજ કચવાયા કે અરે ભગવાન મળ્યા અને બંધન મગાઈ ગયું. મારે તો માગવાની હતી મુક્તિ અને બંધાઈ ગયું, આ મગાઈ ગયું બંધન. પણ પરમાત્માએ 36,000 વર્ષનો રાજા શું કામ બનાવ્યો? યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા, સૌથી પહેલા અપરમાને વંદન કર્યા કે માં, તમે મેણું માર્યું ન હોત તો મને આજ નારાયણ મળ્યા ન હોત ક્યારે. વાલા વૈષ્ણવો, આ ધ્રુવજીની કથા મને તમને પહેલું વહેલું સૂચન કરે છે કે સમાજમાં આપણું કોઈ ખરાબ બોલે, કોઈ આપણું ખરાબ કરે તો સમજવું આની પાછળ ભગવાન મારું હારું કરી રહ્યા છે. માં સુનીતને વંદન કર્યા. ધ્રુવના સંસ્કારે આજે પરિવારમાં એક નવી ઉજાસ, નવી રોશની પાથરી દીધી. કારણ માના સંસ્કાર હતા. આ દુનિયામાં સારું શીખડાવવા માટેથી જ ક્લાસીસ કરાવવા પડે છે. આ દુનિયામાં કંઈક સંતાનોને સારું શીખડાવવા માટે થઈ અને ક્લાસીસ કરાવવા પડે છે. બાકી ખરાબ બોલવાના ક્યાંય ટ્યુશન હોય એવું કંઈ આપણે સાંભળ્યું નથી જીતું. તમે સાંભળ્યું કે અહીંયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાળો શીખવાડવામાં આવે? હાલો, એ તો આપોઆપ શીખી જાય છે. કેમ? ઘરમાં કોઈ બોલ્યું છે. ગુજરાતી માધ્યમના આ તમામ વડીલો ઘરમાં હોય અને એ ઘરનો બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણવા જાય તો અંગ્રેજી માધ્યમમાં ભણતા એને થોડીક વાર લાગે. કેમ? ઘરમાં ગુજરાતી બોલાય છે, વાતો ગુજરાતીમાં થાય છે. જેવી ભાષા ઘરમાં બોલાય છે એ જ ભાષા તરત બાળકો એક્સેપ્ટ કરી લે છે. માટે સંતાનો નાના બાળકો હોય ત્યારે વિચારીને બોલવું. સંતાનો નાના બાળકો હોય ત્યારે એની સામે માવા ન ચોળવા. નહીં તો કહે લાવો બાપુજી અડધો.
બીજું, તમારે માવા ખાવા છે તો તમારી જાતે લઈ આવજો. છોકરાઓને કોઈ દી માવો કે સિગારેટ લેવા મોકલતા નહીં. બાકી તમે માવો લેવા અને સિગારેટ લેવા મોકલશો તો લાવો લખીને દઉં, આવનારા સમયમાં તમારો દીકરો વ્યસન કરતો હશે ને કરતો હશે. માટે ક્યારેય પણ વ્યસન ન કરશો. કારણ કે તમારામાં હોય તો દીકરાઓમાં આવે, કૂવામાં હોય એવું જ અવેડામાં આવે. એકવાર 5 વર્ષના દીકરાને એક માએ ભણવા બેહાડ્યો. સ્કૂલે નવો બેહાડ્યો, પેલા ધોરણમાં. 8-10 દિવસ વયા ગયા. પછી માએ કીધું કે બેટા લાવ તને લેસન કરાવી દો. એટલે દીકરાએ પાટી આપી, પેન નું આપ્યું. પેલા તો વતરણા જ હતા ને આપણા સફેદ ચોક જેવા. એટલે માને એમ કે નાનો એવો છે એટલે ખોઈ નાખ્યું છે. એટલે માએ વળી પાછી બીજું એક પેન લીધું, એનથી લખી દીધું. એકડો ઘૂંટાયો. વળી પાછો બીજા દિવસે આવ્યો. બીજા દિવસે માએ કીધું લાવ લેસન કરાવી દઉં. આવું 2-4 દિવસ હાલ્યું. પાટી આપે, પેન નો આપે. એમાં માને બરાબર ખબર પડી ગઈ કે આ પેન ખાઈ જાય છે. નાના છોકરા છે ને પેલા પેન બહુ ખાતા. આમાંથી ઘણાય ખાધા છે, ઘણાય નહીં બધાય ખાધા છે. દાંત કાઢવામાં હમણાં આવે છે. પેન ખાઈ ગયા. છોકરો પેન ખાતા શીખી ગયો. માં જરાક આકરા સ્વભાવની હતી. છોકરાને પૂછે તું ભણવા જા છો, પેન ખાવાનું શીખવા જા છો? તને માસ્તર ભણાવે છે કે પેન ખાવાનું શીખડાવે છે? અને આ જરાક વધારે પડતી આકરા સ્વભાવની હતી. એટલે કે એ છોકરાની માં બોલી કે શિક્ષકો હાવ હરામનો પગાર લે છે. છોકરાઓને ભણાવતા નથી, ધ્યાન રાખતા નથી. કાલ સવારે વાત છે શિક્ષકની. તે બીજા દિવસે સવારે સ્કૂલનો સમય થયો. છોકરાના માથામાં તેલ નાખ્યું, રગડા ઉતરે એટલું. આંખમાં સાંજી બાઘડો બનાવ્યો. પોતાના મોઢે માપમાં પાવડર લગાડે અને છોકરાઓને થપેડા કરી દે. બાઘડ બિલા જેવો બનાવીને ઉપાડ્યો આરે. એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું અને હળગતું ટીપણું નીકળ્યું ગામની વચ્ચે. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, હરામમાં પગાર લે છે, નથી કોઈ છોકરાનું ધ્યાન રાખતા. આ છોકરાઓ પેન ખાવા માંડ્યા છે. આમ બોલતા બોલતા બેન આવ્યા નિશાળના દરવાજેથી અંદર આવ્યા. હે માસ્તર! માસ્તરે જોયું, અરે અરે આ તો આવી. પણ અત્યારે કંઈ બોલાયું હતું નહીં. અરે આવો આવો બેન આવો. શું આવો? પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા? અરે તો ગુસ્સે ન થાય તો શું કરું? આ છોકરાઓ પેન ખાતા શીખી ગયા, તમે ધ્યાન નથી રાખતા? માસ્તર મનમાં કે આને ધ્યાન રાખવાનો ફરતો પગાર લઈ તમે. પણ અત્યારે કંઈ બોલાય એવું હતું નહીં. કારણ કે એક તો ટીપણું હળગતું હતું ને એમાં જો બોલીએ તો એ અગ્નિમાં ઘી હોમમાં જેવું થતું હતું. એટલે એ માસ્તર બિચારાએ સમજાવ્યું કે બેન તમે શાંત રહો, હું તમારા છોકરાને સમજાવી દઈશ, હવે પેન નહીં ખાય. સમજાવી દેજો, ધ્યાન રાખજો, હરામનો પગાર ખાવ છો હાવ, ક્યાં ભાવે છૂટશો. બેનને માંડ કરાવીને હળગતું ટીપણું વળાવ્યું. બેન આમ દરવાજાની બહાર ગયા એટલે છોકરાને પૂછ્યું, છોકરા અમે તને કઈ બેટા પેન ખાવાનું? તો કે ના. તો પેન તું ખા, ઠપકો અમારે સાંભળવો, આ તો પેન ખાશો હું કામ એને? તો છોકરો કે મારી માં ઘરે ભૂતડો ખાય તો હું પેન ખાઉં. આ બાજુ ખાવ છો ને ભૂતડો? ચાખ્યો છે કોઈએ? ઓલી માટી બળી ગયેલી નથી ખાઈ, તમે હું ના પાડો છો? હા જો હા પાડી જો. એને શું કે આ બાજુ શેકેલી માટી. આહા. છોકરાને મોકલે, કોઈને કહેતો નહીં, જા આલે આઠાના તારાને રૂપિયાનો ભૂતડો તો જા. હવે માં જેની શેકેલી માટી ખાય એના છોકરા પેન ખાય એમાં નવાય. માની અંદર જેવા સંસ્કારો હોય એવા દીકરાઓમાં આવે. ધ્રુવજી મહારાજ
જ્યારે માં સુનીતિને વંદન કરે, માને થયું આજે હું ખરી પુત્રવતી બની. 36,000 વર્ષ રાજ્ય કર્યું. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે એના લગ્ન થયા. એને ત્યાં સંતાનો થયા. અને ત્યારબાદ દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે થઈ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે, ગંગાના કિનારે આવ્યા, ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માના ભજન કરતા 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 ધ્રુવજી મહારાજ ભગવાનના મોકલેલા વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવી અને ભગવાનના ધામમાં ગયા છે, ઈશ્વરના દરબારમાં ગયા. એક બહુ સુંદર વાત છે આમાં. ધ્રુવજી મહારાજનું વિમાન જતું હતું અને એ વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. પાર્ષદોએ કીધું કે ભક્તરાજ કેમ રડો છો? તો કહે છે કે મારે સ્વર્ગમાં નથી આવવું. પણ કેમ? તો કહે છે કે જ્યાં મારી માં ન હોય ને મારે નથી આવવું. એટલે પાર્ષદોએ કીધું કે ભક્તરાજ, તમારા જેવા દીકરાને જે જન્મ આપે ને એ માને તો ભગવાનનું ધામ પહેલા મળે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માં સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર થાય છે. જે ધરતીમાં ભગવાનનો ભક્ત જન્મે એ ધરતી પવિત્ર થાય છે. અને જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ લે એ માં ધન્ય થઈ જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. તો આવી સુંદર કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે. અને પછી વેનની કથા છે. ભગવાન રાજા બનીને આવ્યા. વેન નામનો એક રાજા હતો, પણ એ રાક્ષસી વૃત્તિનો હતો. ભગવાનના યજ્ઞાદિક કર્મ ન કરવા દે. કોઈ એમ કહે કે અમે કૃષ્ણાર્પણમ વસ્તુ કરીએ, અમે કોઈ કહે છે કે બ્રહ્માર્પણમ કરીએ, તો બ્રહ્માર્પણમ ન કરવા દે, વેનાર્પણ કરવું. હું તમારો ભગવાન છું. બહુ બધો ત્રાસ વધી ગયો ત્યારે બ્રાહ્મણોએ હુકાર માત્રથી આ વેનને માર્યો. વેન મરાયો એટલે વેનનું શબ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં સાચવું. એમાં સમય વ્યતીત થયો અને ઘણો સમય પસાર થયા પછી એકવાર દુષ્કાળ પડ્યો, વરસાદ ન વરસ્યો. અને દુષ્કાળ પડે ત્યારે રાજા હોય તો પ્રજાનું કંઈક સંચાલન થાય. હવે રાજા તો હતો નહીં, રાજાની જરૂર પડી એટલે બ્રાહ્મણોએ ફરી પાછળનું મંથન કર્યું અને મંથનમાં એના ભુજામાંથી, એની બાહુમાંથી એક પુરુષ પ્રગટ થયો અને એ હતા પૃથુ ભગવાન. પૃથુ ભગવાને આવી જે ધરતી અનાજ દેતી બંધ થઈ ગઈ હતી એને ધરતીને અનાજ દેવા માટે થઈને યજ્ઞાદિ કર્મ કરાવ્યા. યજ્ઞાદિ કર્મ દ્વારા વરસાદ થયો, વરસાદ દ્વારા અનાજ પાક્યું અને અનાજ દ્વારા ફરી પાછું જનજીવન સામાન્ય બન્યું. કૃષિ પદ્ધતિ, આ ખેતીની પદ્ધતિ પૃથુ ભગવાન લઈ આવ્યા. આ કૃષિ સંસ્કૃતિ જે આ ધરતી આપણી માં છે. ગાયનું દોહન થાય, આ પૃથ્વીનું દોહન થાય અને એનું દોહન થાય તો એ અનાજ અને દૂધ આપવા માટે તૈયાર જ છે. પૃથુ ભગવાને ઋષિ સંસ્કૃતિની સાથે સાથે આ સંસારમાં કૃષિ સંસ્કૃતિનો પણ એક સંદેશો આપ્યો છે.
એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પૃથ્વી ભગવાનથી શરૂ થયું છે. એમણે ખેતીનો આ સંદેશો આપણા બધામાં મૂક્યો. નહીં તો પેલાની પ્રજા, ભાગવતજીમાં બધી ગ્રંથોમાં લખ્યું છે કે પેલાની પ્રજા કંદમૂળ અને ફળ ખાઈને જીવન જીવતી, પણ જ્યારથી એગ્રીકલ્ચર આવ્યું ત્યારથી ઘઉં જોઈએ છે તો ઘઉં વાવો, બાજરી જોઈએ છે તો બાજરી વાવો. આવું બધું જ ઉત્પાદનની શરૂઆત અહીંયાથી થઈ છે. તો પૃથુ ભગવાન આ સૃષ્ટિનું દોહન કર્યું, પૃથ્વીનું દોહન કર્યું. પુરુંજન આખ્યાન કે જે જીવાત્મા ભગવાનથી જુદો થયો એ પુરુંજનની કથા બતાવી. ચતુર્થ સ્કંદને વિશ્રામ કરી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે.